તમે વ્યવસ્થિત રહેજો ભાઈ હાલતું હિટાચી લઈ આ તમતા મારે હો તો આપણે આ વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ. આપણે ખેડૂતોના ખેતરમાં અને મંદિરની જગ્યામાં આ રીતે ખાડા ખોદવામાં આવી રહ્યા છે અલગ અલગ વીજ કંપનીઓ દ્વારા. રિલાયન્સે પણ કામ ચાલુ કર્યું છે. આવું આ રીતે ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ જોઈ શકાય છે કઈ રીતે ખાડાઓ ખોદ્યા છે. તો પાલભાઈએ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો પત્રકાર પરિષદમાં. તો એ પણ જે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા એમણે જે વાત કરી તે પણ સાંભળી. આ નકશો છે, આ ગુજરાતનો નકશો છે. એમાંથી આ ગોવાણા છે, મોવાણા ગામ કચ્છનું, બરાબર છે. અહીંયા રિલાયન્સ કંપનીનું લગભગ 1200 કેવીની અહીંયા એક સબસ્ટેશન બનેલું છે. અહીંયા રિલાયન્સનું સબસ્ટેશન લાલપુરની બાજુમાં કાનારુસ ગામ પાસે બનેલું છે. હવે એમાં અત્યારે જે લાઈન નીકળે છે એ મૌવાણાથી ચાલુ કરી ગડી, શેલારી, પ્રાગપર, લાકડિયા, સામખિયાળી થઈ અને માળિયા આવે છે. આમાં ખેડૂતોને નોટિસ અપાઈ ગઈ છે. આમાં અત્યારે કંપનીઓ કામ કરવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે. પછી માળિયાથી ચાલુ કરી અને 765 કેવીની લાઈન આમનામ દુધઈ થઈ, કેશિયા થઈ અને અહીંયા લાલપુર પાસે સબસ્ટેશન, ત્યાં આ જે લાઈન છે ને એ આ ફળદ્રુપ, સંપૂર્ણ જગ્યા ફળદ્રુપ છે. આમાં ક્યાંય સરકારી ખરાબો નથી, ક્યાંય રણ નથી, ક્યાંય દરિયા કિનારો નથી. એની સામે એ જ લાઈન 765 કેવીની જ લાઈન આ મૌવાણાથી ચાલુ કરો એટલે આખે આખું આ રણ આવી જાય અહીંયા સુધી. આ રણથી આદેસરની બાજુમાં 5 કે 7 ખેડૂતો આવે, પાછું રણ આવી જાય. એ રણ સીધું માળિયા સુધી રણમાં આ કાળી લાઈન છે ને એ કહું છું, પ્રપોઝ લાઈન અમે કહીએ છીએ કે આ લાઈન ઉપર ખરેખર નકશો હોવો જોઈએ. અને આ જામનગર કલેક્ટરને સૌથી પહેલી નોટિસ સરકારને કહ્યું હતું કે આ અલ્ટરનેટ રૂટ અમે આપીએ છીએ. આ આખે આખું આખી છે મૌવાણાથી ચાલુ કરી અને માળિયા પહોંચે ને ત્યાં સુધીમાં 15 ખેડૂતો આવે છે, માત્ર 15 ખેડૂતો. અને આની અંદર 15 ખરાબા નથી આવતા, એટલે 15 થાંભલા બિન ઉપજાઉ જમીનમાં નથી, સંપૂર્ણ ફળદ્રુપ જમીન. પછી અહીંયાથી માળિયાથી આ લાઈન આ જે ફળદ્રુપ જમીનમાં આવી એની જગ્યાએ માળિયાથી પેલા રણમાં નવલખી પાસેથી દરિયા કિનારે ચાલુ કરો એટલે જોડિયા બંદરની બાજુમાંથી થઈ દરિયા કિનારે આ પક્ષી અભયારણ્ય પણ ના આવે, કારણ કે દરિયા કિનારે લઈ લ્યો એટલે પક્ષી અભયારણ્ય પણ ના નડે, બરાબર. એની બહારથી આ લાઈન
સિક્કા અને સિક્કાની આગળ જે લાખા બાવળ ગામ આવે છે, લાખા બાવળ ગામથી અંદર આવી જાય એટલે કાનારૂસ, માત્ર એટલા જ પટામાં 10 થી 15 ખેડૂત આવે, ટોટલ 30 ખેડૂત આવે અને આ જે જગ્યા છે આમાં 3000 ખેડૂત આવે. હું જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું કે આ સરકાર કેવી ખેડૂત લક્ષી છે. 3000 ખેડૂતોને બરબાદ કરવાની જગ્યાએ માત્ર 30 ખેડૂતો અને સંપૂર્ણ ખરાબામાં નીકળે એવી લાઈન શું કામ નથી કાઢતા? ખેડૂતોને બરબાદ કરવા માટેની જે મીડિયામાં આવી અને ડિબેટોમાં ભાજપના પ્રવક્તા કહે છે કે અમારો આશય સરકારી ખરાબાઓમાંથી બિનઉપજાઉ જમીનમાંથી નીકળવાનો છે, એ આમાં ક્યાં બિનઉપજાઉ જમીનમાંથી કાઢ્યો? તમે સંપૂર્ણ ફળદ્રુપ જમીનમાંથી કાઢ્યો છે. અને આ રૂટ જામનગર કલેક્ટરને અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા 2 મહિના પહેલા આ રૂટ અમે જામનગર કલેક્ટરને આપેલો છે. અમે માગણી કરેલી છે કે આખો રૂટ બદલે. આ જ વાત મોરબી કલેક્ટરને અમે આપેલી છે કે આખો આ રૂટ બદલાવો. આ જ વાત અમે કચ્છ કલેક્ટરને લગભગ તારીખ સાથે કહું 19 ડિસેમ્બર 2025 બરાબર છે, કચ્છ કલેક્ટરને આ રૂટ આપેલો છે કે તમે આ રૂટ બદલાવો. કેમ નથી બદલાવતા? આવો ખેડૂતોના ખેતર બરબાદ કરવામાં સરકારને રસ શું છે? તો ખેડૂતોના ખેતરોને બરબાદ કરવામાં જ સરકારને રસ છે એવું હરપાલભાઈ આંબલિયા સ્પષ્ટપણે કહી રહ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે રિલાયન્સ માટે વિકાસ કે ખેડૂતો માટે વિનાશ શું છે, વાસ્તવમાં શું છે? ખેડૂતોનો વિનાશ જ છે. 3000 ખેડૂતોને આ રીતે બરબાદ કરી નાખે એ તો કઈ રીતે ચાલી શકે? અને પોલીસ પણ આ રીતે એને પરેશાન કરવામાં આવે છે. પોલીસ દ્વારા પણ આ રીતે ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે. આ જોઈ શકાય છે, આ દ્રશ્યો આપણે જે જોઈ રહ્યા છીએ કે એમાં આ રીતે ખેડૂતોનો ખાડો, જો થાંભલા નાખવા માટે ખાડો ખોદી નાખ્યો છે, પડતરની જમીન છે મંદિર બનાવવા માટેનું, અને ત્યાં વિરોધ કરી રહ્યા છે ખેડૂતો કે ભાઈ આ જે ગામની જમીન છે, ખેડૂતોની જે જમીન છે એમાં તમે ન નાખો, મંદિરને વળતર આપવાની પણ એમને વાત કરી હતી. પરંતુ આ આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ પ્રકારે ખેડૂતો પણ એનો વિરોધ કરી રહ્યા છે. તો આ ગામના જે સરપંચ છે, સરપંચ શું કહી રહ્યા છે એ સાંભળીએ. ગામ જોડિયા તાલુકાનું વાવડી ગામ, અત્યારે આ કંપની વાળા લોકો બળજબરીથી અહીંયા થાંભલા નાખવા માંગે છે, પોલીસ પ્રોડક્શન સાથે લાવ્યા છે અને વર્ષો જૂની જગ્યા અમારી રામાપીની આજ ગઈઢા વખતની જાજા વર્ષોથી આ જમીન છે. તો અમારી માંગ એ છે કે જમીન રામાપીની જગ્યામાં જે પૈસા આવે એ ગામને 1 રૂપિયો કોઈને ખાવો નથી, એ જગ્યામાં વાપરવાના છે. જય જવાન, જય કિસાન, જય જવાન. જોડિયા તાલુકાના વાવડી ગામના રહેવાસી છે. અહીંયા વર્ષો જૂનું રામાપીનું મંદિર છે. તો બળજબરી પૂર્વક આ કંપની વાળાઓ ધરા થાંભલા નાખે છે. અમારા ગામની માંગ એવી છે કે ગામની અંદર જે રૂપિયા આવે એ રામાપીની જગ્યામાં વાપરવાના છે. તોય છતાં બળજબરી પૂર્વક આ કંપની વાળા લોકો ધરાર પોલીસ પ્રોડક્શન માગી અને દબાવી ધમકાવી ગામને અને ધરાર કામ કરવા માંગે છે. તો આ રિલાયન્સ કંપની પણ મંદિરોની જમીનો ઉપર કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર હડપ કરવા માંગે છે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન. તો મહિલાઓ પણ વિરોધ કરી રહી છે એમાં. આ રીતે મહિલાઓ ભેગા થાય છે અને વિરોધ કરે છે કે અમારા ખેતરોમાં શા માટે નાખો છો, મંદિરોની જગ્યામાં શા માટે નાખી રહ્યા છો. આટલા મોટા પ્રમાણમાં આ ખાડા ખોદી કાઢવામાં આવે છે અને એમાં થાંભલાઓ નાખી દેવામાં આવે છે. તો આપણે આ કંપનીઓનું રાજ જોઈ શકીએ છીએ. ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ, એને બદલે આ રીતે થાંભલાઓ નાખી દેવામાં આવી રહ્યા છે. તો આની સામે વિરોધ કરે છે. ગામ વાવડી જોડિયા તાલુકામાં આવે. અમારે અહીંયા અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વાળા થાંભલો ખોડવા આવ્યા 765 કેવીનો હે. અમે જે માંગ થાંભલો ખોડવા આવ્યા 765 કેવીનો હે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વાળા થાંભલો ખોડવા આવ્યા 765 કેવીનો હે. અમે જે માંગ કરી હતી એ લોકોએ કીધું હતું કે કાંઈ વાંધો નહીં, અમે મંદિરની જગ્યા છે તો અમે કરી દેશું, પણ માંગ એને પૂરી કરી નથી અને એમને ખાડા ખોદી નાખ્યા બળજબરીપૂર્વક. લોકો અત્યારે આવે પ્રોટેક્શન લઈને આવ્યા
પોલીસ દ્વારા નથી કલેક્ટરનું એમ કહે કે આમ લખાણ છે ઓલું છે જે તે 100 વાતું કરે અને ખાડા ખોદી નાખ્યા અત્યારે પોલીસ વાળા લઈને આવ્યા કે આ નજરે પડે જોઈ લ્યો તમે દેખાડી દો બધાય અને ગામ લોકો અમે ભેગા થયા અને કામને નથી કરવા દેતા. અમે ગ્રામજનો ભેગા થયા અમારી માંગ એટલી અમારે ખીચામાં રૂપિયો જોતો નથી અમારે જે હોય અમારે જગ્યા મંદિરમાં માટે દ્યો. જોઈએ ખીચામાં રૂપિયો અમારે નથી જોતો. બળજબરી પૂર્વક કરવા માંગે કામ અને અમે રોકાવીને બેઠા અમે રોકાવીને બેઠા અમારી માંગ એક જ છે કે અમારા મંદિરમાં કામ આવી જાય અમારે એ જોઈએ અમારે ખીચામાં રૂપિયો જોતો નથી. અમારે બહુ વહેલાથી વર્ષોથી અમને સાંભળતું નથી કે અમારા દાદા પરદાદા એ વખતથી અમે જમીન હાચવીને બેઠા એમને પડી છે કાગડિયા ગામ તળમાં જમીન આવે. બોલો. તો ખેડૂતો પણ કહે છે કે અમારા બાપ દાદાના સમયથી આ જમીન સાચવી રાખી છે અને ત્યાં આ રીતે થાંભલાઓ નાખી દેવામાં અને પોલીસ બોલાવી પોલીસને બળજબરી કરીને આ રીતે કરવામાં આવે છે બળજબરી કરીને અને પરિસ્થિતિ ખરેખર બહુ ગંભીર બની ગઈ છે. એટલા માટે ગંભીર બની ગઈ છે કે પોલીસ પણ એમાં દાદાગીરી આ રીતે જો દાદાગીરી કરતી હોય પોલીસ તો બહુ ગંભીર કહેવાય. આ જોઈ શકાય છે કે કઈ રીતની ખેડૂત સામે વર્તન કરવામાં આવી રહ્યું છે. ના ના પ્રાઇવેટ કલેક્ટરની નોટિસ દેખાડો. અમારો માલિકીનો રસ્તો વાડી જેટલી રહે ને અમારો માલિક શું માલિક અરે વાડીનો રસ્તો કેમ આપણે તો જાહેર જ રસ્તો તમે તમે મને બતાવો ને. અમે બતાવો એવી રીતે તમે અટકાવી નહીં શકો બરાબર કોઈ પણ વસ્તુ શું હા એવી રીતે તમે કોઈ તમારો તમે private હોય સાહેબ ને. જો મારી વાત સાંભળો હા વ્યવસ્થિત જાય રહેજો હા તમે આ બધી વ્યવસ્થિત આ ખોટી રહેજો ઓલી કાઈ નહીં હાલે હા તમે વ્યવસ્થિત રહેજો હા ભાઈ હાલ તું હિટાચી હા, લઈ હિટાચી લે. હાલો ભાઈ, લઈ લે, હાલો. હા તમતા મારે હો બાજવાન નથી ગામની માલિકી ભાઈને તો જાણે આ સાહેબ ને કલેક્ટર ના હુકમ તો દેખાડો. કલેક્ટર ના હુકમ તો આ રીતે પોલીસ પણ પોતાની મનમાની કરી રહી છે અને ગામ લોકો આનો વિરોધ પણ કરી રહ્યો છે. તો છેક કચ્છથી લઈને જામનગર રિલાયન્સ કંપની આવેલી છે ત્યાં લાલપુરમાં આ આખું સબસ્ટેશન બનાવવાના છે. તો ત્યાં વીજળીનો લઈ જવાના છે ત્યાં સુધી રિલાયન્સ સુધી. તો આ 30 ખેડૂતોના ખેડૂતોને બરબાદ કરવાને બદલે 3000 ખેડૂતોને બરબાદ કરવા માટે આ સરકાર અને કંપની તૈયાર થઈ ગઈ છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને સરકાર ખોટું કરતી હશે તો આપણે બતાવતા રહીશું. કંપનીઓ દાદાગીરી કરતી હશે તો આપણે બતાવતા રહીશું. બસ આજે આટલું અને મળતા રહીશું.